શા માટે દોડવું જોઈએ? ફ્લેક્સિબિલિટી મેન્ટેન રહે, એમનું હૃદય સારું રહે, એના માટે રનિંગ ઇમ્પોર્ટન્ટ. ડાયટ અને ટેકનિકનું શું મહત્વ છે? રનિંગ કરવા માટે તમારું બોડી પ્રિપેર થાય છે, ઇન્જરીથી અટકાવે છે. ક્યારે દોડવું જોઈએ? એમણે ડાયરેક્ટ રનિંગથી શરૂઆત ના કરવી જોઈએ. ક્યાં દોડવું જોઈએ મેમ? રનિંગના નિયમો હોય છે, કેવી રીતે પાણી પીવું જોઈએ એનું પણ ઇમ્પોર્ટન્સ છે. હોય છે શૂઝ સિલેક્શન અને આઉટફિટ સિલેક્શન. કે દોડતી વખતે મોઢેથી શ્વાસ લેવો જોઈએ કે નાકથી શ્વાસ? ખાલી નાકથી શ્વાસ લો તો એ રિક્વાયરમેન્ટ પૂરી નથી થતી. ડાયાફ્રામ બ્રીધિંગ તમે પ્રોપર રીતના શીખો, 4 ફૂટ ઉપર તો બિલકુલ તમે દોડી જ ના શકો. તો પહેલા દિવસથી જ શું આ ડિસ્ટન્સ કવર કરવું જોઈએ? કેટલી મિનિટમાં દોડાય છે, તમને ક્યારે શ્વાસ ચડી જાય છે, સ્પ્લિટ્સ, સિન પેઇન, આની પાછળનું કારણ શું છે? કોમન પેઇન્સ છે. લેક્ટિક એસિડ નામનું કેમિકલ હોય છે. શીન પેઇન ના ખાવા માટે તમારે ઇન્ટરવલ ટ્રેનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હીલ ઉપર પણ પ્રેક્ટિસ કરી શકો છો. નો પેઇન નો ગેઇન. આની અંદર એ લાગુ નથી પડતું. રેસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. મેમ દોડતી વખતે ઘણા તાલીમાર્થીઓ ગંભીર ભૂલો કરતા છે કે there is something wrong with your body. કે ઘણા છે ને આગળ એકદમ ઝૂકીને ચાલતા હોય. પર રનિંગ અને આફ્ટર રનિંગ કોઈ એક્સરસાઇઝ આપ સજેસ્ટ કરીશું? રનિંગ અવોઇડ કરવું જોઈએ. એમ જે લોકો ઓવરવેટ દોડ છે ને એ કરી શકે? ખોટું છે, બિલકુલ એડવાઇઝેબલ. ઘણા લોકો પરફોર્મન્સ સારું કરવા માટે સ્ટીરોઇડનો ઉપયોગ કરતા હોય છે. પેઇન થતું હોય તો એને અવોઇડ ના કરો. હું એવું એડવાઇસ કરીશ કે જ્યારે તમે રન કરતા હોય ત્યારે એકદમ ફ્રેશ માઇન્ડથી અને વ્યવસ્થિત રન કરો તો સરસ ઇમ્પ્રુવમેન્ટ મળશે તમને. નમસ્કાર દર્શક મિત્રો, જે કિરણ ઓનલાઈનના ખાસ પોડકાસ્ટમાં હું ખાણધર અંકિત આપનું હાર્દિક સ્વાગત કરું છું. સિદ્ધિ તેને જય વરે, જે પરસેવે નહીં. સુતેલાનું ભાગ્ય સુતેલું, બેસેલાનું ભાગ્ય બેસેલું અને દોડતાનું ભાગ્ય દોડતું જ રહે છે. આ કહેવતો આપણે રોજે રોજ સાંભળતા હોઈએ છીએ. પણ દોડવું કઈ રીતે, એનું સાચું માર્ગદર્શન આપને મળતું નથી. આગામી સમયમાં એટલે કે 15 જાન્યુઆરીની આજુબાજુ પીએસઆઈ કોન્સ્ટેબલની દોડ શરૂ થઈ રહી છે, જેમાં પુરુષો માટે 25 મિનિટમાં 5 કિલોમીટર અને સ્ત્રીઓ માટે 9.5 મિનિટમાં 1.6 કિલોમીટરની દોડનું આયોજન થવાનું છે. તો ત્યારે દોડવું કેમ, એનું સાચું માર્ગદર્શન મેળવવું ખૂબ જ જરૂરી બને છે. આજે આપણી વચ્ચે માત્ર જૂનાગઢના જ નહીં પરંતુ ગુજરાતના સૌથી જાણીતા અને અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ, જેમણે હજારો લોકોને ઇન્જુરી ફ્રી દોડવામાં ખૂબ સારી રીતે માર્ગદર્શન આપેલું છે, જેઓ જૂનાગઢ સિવિલના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ છે અને સ્નાયુ અને હાડકાનું ખૂબ જ નાનું માર્ગદર્શન એ ધરાવે છે. એવા ડોક્ટર પિયુષા સોલંકી અહીંયા હાજર છે. વેલકમ મેમ. થેન્ક યુ અંકિતભાઈ. થેન્ક યુ જય કરિયર એકેડમી મને ઇન્વાઇટ કરવા માટે. અચ્છા, આ જ્યારે પરીક્ષાર્થીઓ દોડ શરૂ કરી રહ્યા છે ત્યારે દોડમાં એક્સરસાઇઝ, ડાયટ અને ટેકનિકનું શું મહત્વ છે, એના વિશે જણાવશો મેમ? એક્સરસાઇઝ ડાયટ એટલા માટે કરવું જોઈએ કે એનાથી તમારું બોડી પ્રિપેર થાય છે. સૌથી પહેલા તો તમને રનિંગ કરવા માટે તમારું બોડી પ્રિપેર થાય છે, સાથે સાથે તમને ઇન્જરીથી અટકાવે છે, ઇન્જરી ના થાય એના માટે પ્રિપેર કરે છે અને તમારા રનિંગનું પરફોર્મન્સ વધારે છે. એટલા માટે એક્સરસાઇઝ, ડાયટ અને તમારું ફોર્મ ઇમ્પોર્ટન્ટ છે. ખૂબ સરસ મેમ. જે લોકો આજથી એટલે અત્યારથી, જે મારી જેમ લેટ લતીફ છે, જે અત્યારથી દોડવાની પ્રેક્ટિસ શરૂ કરી રહ્યા છે, એમના માટે આપ શું ટિપ્સ આપશો? જે લોકો પહેલેથી દોડતા આવે છે એના માટે તો રનિંગ ઇઝી છે અને ડાયરેક્ટ રનિંગની પ્રિપેરેશન જ કરી શકે છે. પણ જેને ક્યારેય દોડ્યું નથી અથવા તો જે હવે રનિંગની પ્રિપેરેશન ચાલુ કરી રહ્યા છે, એમણે ડાયરેક્ટ રનિંગથી શરૂઆત ના કરવી જોઈએ. ખરેખર પહેલા તેમને વોકિંગ, પછી ફાસ્ટ વોકિંગ, જોગિંગ, પછી સ્લો રનિંગ અને પછી પ્રોપર રનિંગની શરૂઆત કરવી જોઈએ. એવી રીતના જો એ ચાલુ કરે તો એ સારું પરફોર્મન્સ આપી શકશે. અને જે લોકો ઘણા સમયથી દોડે છે, તે લોકોને જે રનિંગ ઇમ્પ્રૂવ કરવું હોય તો એમના માટે શું સલાહ આપશો? રનિંગના નિયમો હોય છે, જેમ કે તમારે હંમેશા રન કરતા પહેલા વોર્મઅપ કરવું જોઈએ. વોર્મઅપમાં તમે બેઝિક સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ કરી શકો છો, પછી તમે સ્પોટ જોગિંગ કરી શકો છો, સ્લો રનિંગ કરી શકો છો. એ બધું વોર્મઅપ કરવું જોઈએ અને પછી તમારે જ્યારે રનિંગ થઈ જાય પછી કૂલ ડાઉન પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. કૂલ ડાઉનની અંદર તમે માઉન્ટેન ક્લાઇમ્બર્સ એક્સરસાઇઝ કરી શકો છો, ક્રોસ ટ્રેનિંગ કરી શકો છો અને બેઝિકલી તમે કોઈ પણ પ્રકારની લંજી જાતે પણ કરી શકો છો. ઓકે, આ ફિઝિયોથેરાપિસ્ટ છો એટલે એક તો મારો અને બધા પરીક્ષાર્થીઓનો આ પ્રશ્ન હશે કે ડાયટ, દોડતી વખતે ડાયટ છે ખૂબ અગત્યની ભૂમિકા ભજવે છે, પણ શું લેવું જોઈએ, શું ના લેવું જોઈએ એના વિશે કશી જ માહિતી નથી. તો એમના વિશે આપ વિસ્તારથી સમજાવશો? ડાયટનું એટલું ઇમ્પોર્ટન્સ છે કે એ તમારા મસલને પ્રિપેર કરે છે. આઈડિયલી તમારે પ્રોટીન રિચ ડાયટ લેવું જોઈએ, જેમાં જે ખોરાકમાંથી તમને પ્રોટીન વધારે મળે
એવું ડાયટ લેવું જોઈએ. જેમ કે સત્તુ પાવડર છે, ઘણા પ્રોટીન પાવડર છે, કઠોળ છે, આવી બધી વસ્તુઓ જો તમે તમારા ખોરાકમાં ઇન્ક્લુડ કરો તો તમારા બોડીને પ્રોટીન મળે અને તમારા મસલ પ્રિપેર થાય છે. સાથે સાથે તમારે વિટામિન સી એટલે કે તમારા મસલને રિકવરી માટે જે જરૂરી છે એ વિટામિન સી લેવું જોઈએ. એ તમને લીંબુ છે, સંતરા છે, ખાટા ફળો છે એમાંથી મળી શકે છે. અને કેવી રીતે પાણી પીવું જોઈએ એનું પણ ઇમ્પોર્ટન્સ છે. જેમ કે ઘણા રનિંગ કરતા પહેલા ખૂબ પાણી પી લે તો એ ના ચાલે. રનિંગ કરતા પહેલા તમારે થોડુંક જ પાણી પીવાનું છે. રનિંગની શરૂઆત પહેલા તમારે અડધી કલાક પહેલા ખજૂર છે કે કંઈ પણ અખરોટ છે એ બધું તમે ખાઈ શકો છો કે જે તમને પેટમાં ભારે ના લાગે, હળવું લાગે અને એનર્જી પણ આપે એવો ખોરાક લઈ શકાય. અને જ્યારે તમે દોડો છો ત્યારે તમને જો તરસ લાગે છે કે જરૂર લાગે તો તમારે ઘૂંટડો પાણી પીવું જોઈએ. એકસાથે વધારે પાણી રનિંગ વખતે ના લેવું જોઈએ. ખૂબ સરસ. એટલે દોડતા પહેલા આપણે ભૂખ્યા પેટે ના દોડવું જોઈએ. ખજૂર કે કેળા કે પ્રોટીન રીચ અડધો કલાક પહેલા આપણે એવા પૌષ્ટિક આહાર લેવો જોઈએ. દોડતી વખતે સૌથી અગત્યનો પ્રશ્ન હોય છે શૂઝ સિલેક્શન અને આઉટફિટ સિલેક્શન. તો શૂઝ સિલેક્શન ખરેખર કેવા કરવા જોઈએ? આમ તો ખરેખર તો શૂઝ પ્રોપર કંપનીના શૂઝ પહેરો તો વધારે સારું. અથવા તો તમારા ફૂટને જે કમ્ફર્ટેબલ લાગે, મતલબ પોચા હોય, જે તમને ક્યાંયથી દુખાવો ના કરતા હોય, અડતા ના હોય, એવા પ્રકારના શૂઝ પહેરો તો વધારે સારું. અને કમ્ફર્ટેબલ આઉટફિટ હોવું જોઈએ. તમને એકદમ ટાઈટ આઉટફિટમાં દોડવાનું જરા પણ પ્રેફરેબલ છે. બેન, જ્યારે લોકો દોડતા હોય છે તેના મગજમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આ હોય છે કે દોડતી વખતે મોઢેથી શ્વાસ લેવો જોઈએ કે નાકથી શ્વાસ લેવો જોઈએ? ખરેખર જ્યારે તમે દોડો છો ત્યારે તમારી ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધતી હોય છે. એટલે તમે ખાલી નાકથી શ્વાસ લો તો એ રિક્વાયરમેન્ટ પૂરી નથી થતી. એટલે તમે જ્યારે વધારે સ્પીડથી દોડો છો ત્યારે તમારે હંમેશા નાકથી અને મોઢેથી બંનેથી શ્વાસ લેવો જોઈએ. પણ જ્યારે તમે પ્રિપેરેશન કરો છો, તમે રનિંગની પ્રિપેરેશન કરો છો, ત્યારે તમારે તમારા ડાયાફ્રામને એટલે કે શરીરના એવા સ્નાયુને કે જે તમને શ્વાસ લેવામાં મદદ કરે છે એને ટ્રેન કરવું જોઈએ. ડાયાફ્રામ બ્રીધિંગ તમે પ્રોપર રીતના શીખો તો તમને એ પ્રોપર જ્યારે તમે રનિંગ કરો છો ત્યારે એ તમને બહુ હેલ્પફુલ રહે છે. અને દોડતી વખતે જે પગ છે એ ટો પર દોડવું જોઈએ કે એડી પર વજન રાખીને દોડવું જોઈએ? દોડતી વખતે તમે એડી ઉપર વજન આપીને દોડશો તો તમને એડીના દુખાવા વધી જશે અને તમારું ફોર્મ પ્રોપર નહીં જળવાય. અને 4 ફૂટ ઉપર તો બિલકુલ તમે દોડી જ ના શકો. એટલે જ્યારે તમારે પ્રોપર રનિંગ કરવું છે તો તમારે મિડ ફૂટ ઉપર વજન આપી અને દોડવું જોઈએ. એટલે કે તમારી એડી અને તમારા આંગળાની વચ્ચેનો જે ભાગ છે એના ઉપર તમારું ફૂટનું લેન્ડિંગ થાય એ રીતના તમારે રનિંગ કરવું જોઈએ. જે લોકો પ્રિપેરેશન કરે છે, જેમ કે પુરુષો માટે 25 મિનિટમાં એમને 5 કિલોમીટર દોડવાનું છે અને સ્ત્રીઓ છે એને 9.5 મિનિટ 1.6 કિલોમીટર દોડવાનું છે. તો પહેલા દિવસથી જ શું આ ડિસ્ટન્સ કવર કરવું જોઈએ કે? બિલકુલ નહીં. જ્યારે તમે રનિંગની શરૂઆત કરો છો ત્યારે તમે તમારા બોડીને અકોર્ડિંગ, તમારા શ્વાસોશ્વાસને અકોર્ડિંગ તમારે રનિંગ કરવું જોઈએ. તમારે પહેલા તો તમારા બોડીને ઓબ્ઝર્વ કરવું જોઈએ. તમે પહેલા દિવસથી રનિંગ જ્યારે કરો છો તો પહેલા ઓબ્ઝર્વ કરો કે તમારાથી કેટલું દોડાય છે, કેટલી મિનિટમાં દોડાય છે, તમને ક્યારે શ્વાસ ચડી જાય છે. એ તમારી આખી પેટર્નને તમે નોટિસ કરો, ઓબ્ઝર્વ કરો અને એના અકોર્ડિંગ તમે ચાલો. ધારો કે તમે આજે રનિંગ કર્યું અને તમારાથી 1 કિલોમીટર રન થયું, પણ એ 1 કિલોમીટર રન પૂરું કરતા તમને 25 મિનિટ ઓલરેડી થાય છે, તો પછી તમારે બીજે દિવસે જ્યારે તમે રન કરો છો ત્યારે શ્વાસની એક્સરસાઇઝ કરી અને પછી 1 જ કિલોમીટર તમે 20 મિનિટમાં કે 22 મિનિટમાં કમ્પ્લીટ કરો એવી ટ્રાય કરવી જોઈએ. અને પછી ધીમે ધીમે તમારું રનિંગની સ્પીડ અને રનિંગનું ડિસ્ટન્સ વધારવું જોઈએ. ખૂબ સરસ. જનરલી ઘણી વખતે દોડતા હોય ત્યારે પગ ભરાઈ જવા કે સીન સ્પ્લિટ્સ કે સીન પેઇન છે એવા ઇસ્યુઝ લોકોને થતા હોય છે. તો આની પાછળનું કારણ શું છે? બેઝિકલી પગ ભરાઈ જવા એટલે કે તમારા બોડીની અંદર એક લેક્ટિક એસિડ નામનું કેમિકલ હોય છે. એ લેક્ટિક એસિડ જ્યારે જમા થાય ત્યારે તમને એવું લાગે કે તમારા પગ ભરાઈ ગયા છે, રાઈટ? અને શીન પેઇન છે, હીલ પેઇન છે, ની પેઇન છે, એ બધા બહુ કોમન પેઇન્સ છે કે જે તમે જ્યારે રનિંગ એન્કાઉન્ટર કરતા હોય ત્યારે તમને વધારે થાય. તો આઈડિયલી તમે જ્યારે સ્ટ્રેચિંગ કરો પ્રોપર, શીન પેઇન ના થવા માટે તમારે પ્રોપર સ્ટ્રેચિંગ કરવું પડે રન કરતા પહેલા, અને તમારા કાફ મસલ, હેમસ્ટ્રિંગ મસલ્સને પ્રોપર સ્ટ્રોંગ કરવા પડે તો તમને શીન પેઇન અવોઇડ થાય. અને સાથે સાથે તમને
જો એવું લાગે કે શીન પેન વધારે થાય છે તો રેસ્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર શીન પેન. તમારે રેસ્ટ આપવો જોઈએ, આઈસિંગ કરવું જોઈએ. આઈસિંગ મતલબ તમે બરફને લઈ અને તમને જ્યાં દુખે છે ત્યાં બરફને રાખી મૂકો, એટલે એ આઈસિંગ કહેવાય છે. અને સાથે સાથે કમ્પ્રેશન મતલબ હળવા હાથે મસાજ કરવું જોઈએ, નહીં કે એકદમ જોરથી અને વધારે દુખી જાય એવી રીતના મસાજ ના કરવું. ખૂબ સરસ. મેમ, હું તમને WH ક્વેશ્ચન પૂછવાનો છું. પહેલા તો વાય, શા માટે દોડવું જોઈએ? અત્યારે તો રનિંગની પ્રેક્ટિસ કરવાની છે, એક્ઝામ આવે છે એટલે દોડવું જોઈએ. અને અધરવાઇઝ નોર્મલ લોકોને પણ જે પ્રેક્ટિસ નથી કરતા એ લોકોને પોતાની હેલ્ધી લાઈફસ્ટાઈલ, હેલ્ધી બોડી, ફ્લેક્સિબિલિટી મેન્ટેન રહે, એમનું હૃદય સારું રહે, એના માટે રનિંગ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. વેન, ક્યારે દોડવું જોઈએ? ખરેખર તો કોઈ પણ એક્સરસાઇઝનો સમય સવારનો હોય તો એ વધારે સારું છે. રનિંગ પણ સવારના ટાઈમે થઈ શકે તો એ બેસ્ટ છે. પણ જો સવારના ઘણા વર્કિંગ લોકો હોય કે જેને સવારના ટાઈમ નથી મળતો તો એ લોકોએ સાંજના ટાઈમે વોકિંગ કે રનિંગ કરી શકાય છે. અને રનિંગની પ્રિપેરેશન જે કરતા હોય એ લોકોએ એવું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે એ લોકો પ્રેક્ટિસ કરે છે ત્યારે એકચ્યુઅલ એન્વાયરમેન્ટમાં પણ પ્રેક્ટિસ કરવી જોઈએ. મતલબ કે એ લોકોએ સવારના અર્લી મોર્નિંગ પણ પ્રેક્ટિસ કરવી જોઈએ, બપોરના તડકામાં પણ પ્રેક્ટિસ કરવી જોઈએ, અને મિડવે લાઈક 11-12 વાગ્યાના તડકો હોય, 2-3 વાગ્યાનો તડકો હોય, એ બધા એન્વાયરમેન્ટમાં એ લોકોએ અલગ અલગ ટાઈમે પ્રેક્ટિસ કરવી જોઈએ. એટલે કેવું થશે કે જ્યારે એમને એકચ્યુઅલ એક્ઝામ જ્યારે હોય અને ગમે ત્યારે એમનો ટર્ન આવે તો એ લોકો એક્ઝોસ્ટ ના થાય અને એમનું બોડી ઓલરેડી પ્રિપેર્ડ હોય કોઈ પણ એન્વાયરમેન્ટમાં રન કરવા માટે. નોંધવા જેવી બાબત છે દર્શક મિત્રો કે તમે સવારના એક સ્કેડ્યુલમાં દોડવાનું નહીં રાખો, કારણ કે તમારી પ્રિપેરેશન માટેનો સમય બપોરનો પણ હોઈ શકે. તો તમારે થોડુંક સ્કેડ્યુલ ચેન્જ કરવાનું, કારણ કે આપણે ખબર નથી કે આપણે કયા સમયના અંતરાલમાં પ્રવારો આવશે. ક્યાં દોડવું જોઈએ મેમ? જેમ કે ડામરના રસ્તા પર દોડવું જોઈએ, સિમેન્ટના રસ્તા પર દોડવું જોઈએ, કોઈ જીમમાં ટ્રેડમિલ પર દોડવું જોઈએ? ડામર ઉપર કે એવા હાર્ડ સરફેસ ઉપર તો બિલકુલ જ ના દોડવું જોઈએ. એના પર દોડો તો તમને નીના, હીલના એવા બધા ઈજા થવાના ચાન્સીસ વધી જતા હોય છે. જો તમને તમારી પાસે અવેલેબિલિટી હોય તો તમે ટ્રેડમિલ પર દોડો તો સારામાં સારું છે. તો તમારી સ્પીડ તમે મેન્ટેન કરી શકો, તમને ખબર પડે કે તમે કઈ સ્પીડ પર કેટલું દોડી શકો છો. પણ ધારો કે કોઈની પાસે એવી અવેલેબિલિટી નથી તો એ લોકો માટી ઉપર દોડી શકે, બગીચામાં જઈને દોડી શકે. આવી બધી જગ્યાએ દોડવું વધારે સારું છે કે સેમી સોફ્ટ સરફેસ ઉપર એ લોકો દોડે તો એમને બોડીના રિએક્શન્સ જે જમીન ઉપરથી રિએક્શન્સ આવતા હોય છે એ ઓછા લાગે અને શરીર વધારે ટાઈમ સુધી સારું દોડી શકે. ઓકે. એટલે કોની સાથે દોડવું જોઈએ? જેમ કે અત્યારે માર્કેટમાં ઘણા બધા સારા સોંગ અવેલેબલ છે અને ડિવાઇસ અવેલેબલ છે. તો મને તો હું તો એવું કરું છું કે હેન્ડ્સ ફ્રી કાનમાં રાખીને દોડું છું. તો એટલું દોડવું જોઈએ, મિત્રો સાથે દોડવું જોઈએ કે સાથે પાણી રાખવું જોઈએ કે કઈ રીતે, કોની સાથે? આઈડિયલી તમે જો એકલા દોડતા હોય તો ઠીક છે, જો તમને એવી આદત હોય તો વાંધો નથી. પણ જો તમે કોઈ ગ્રુપમાં દોડો છો કે તમારા કોઈ મિત્રની સાથે દોડો છો તો તમને મોટિવેશન મળશે. ધારો કે તમે થોડુંક અંતર કાપ્યું અને તમે થાકી ગયા, તમારો મિત્ર દોડે છે તો તમને એવું થશે કે ચલો એ દોડે છે ને તો હું થોડું દોડી લઉં એવું. તો કોઈની સાથે દોડો કે જેનાથી તમને મોટિવેશન મળે તો એ વધારે સારું છે. અને આઈડિયલી તો હેન્ડ ફ્રી સાથે તો દોડવું જ ના જોઈએ, કારણ કે તમને નેચરલ એન્વાયરમેન્ટથી દૂર કરે છે, રાઈટ? એટલે તમે જ્યારે ગ્રાઉન્ડ પર છો, તમે જ્યારે એક્ઝામમાં છો ત્યારે તમને ખબર નથી કે તમારે એ એન્વાયરમેન્ટમાં વિધાઉટ હેન્ડ ફ્રી દોડવાનું છે, રાઈટ? તો તમે એ જ એન્વાયરમેન્ટમાં, નેચરલ એન્વાયરમેન્ટમાં દોડો અને તમને હેન્ડ ફ્રી ડિસ્ટ્રેક્ટ કરે, રાઈટ? એવું ના હોવું જોઈએ. એટલા માટે આઈડિયલી હેન્ડ ફ્રી વગર કોઈ મિત્રની સાથે દોડો એ આઈડિયલ છે. એટલે હવે તમારે તમારી હેન્ડ ફ્રી સાથે દોડવાની પ્રેક્ટિસ તો બંધ કરવી પડશે. ચોક્કસથી મેમ, હું કાલથી જ હેન્ડ્સ ફ્રી બંધ કરી દઉં છું. અને દોડતા વચ્ચે પાણી પીવું જોઈએ? દોડતા વચ્ચે આમ તો ના જ પીવું જોઈએ, પણ ધારો કે તમને શ્વાસ ચડે છે કે તમને તરસ લાગે છે કે તમને એવી જરૂર લાગે છે તો પાણી પીવાય, પણ થોડું ઘૂંટડો પાણી પીવાય. વધારે પાણી પીવાનું એડવાઇઝેબલ નથી. ઓકે. દોડતી વખતે કઈ ટેકનિક યુઝ કરવી જોઈએ? આપણે રન વોક મેથડ છે કે કન્સિસ્ટન્સ રનિંગ, કઈ મેથડ? રનિંગની બહુ બધી મેથડ છે. હિલ સ્ટ્રાઇડ છે, ઇન્ટરવલ ટ્રેનિંગ છે, પ્રોગ્રેસિવ ટ્રેનિંગ છે, એવી ઘણી બધી મેથડ છે. પણ મને એમાંથી એવું લાગે કે તમે જ્યારે ટ્રેનિંગ શરૂ કરો છો ત્યારે ઇન્ટરવલ ટ્રેનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
મતલબ તમે થોડું 200 મીટરનું રન કરો અને 100 મીટર તમે વોક કરો, ફરીથી 200-300 મીટરનું તમે રન કરો અને પછી વોક કરો. તો એવી ઇન્ટરવલ ટ્રેનિંગથી તમારું બોડી પેઇન થાય છે, તમને થાક પણ નથી લાગતો, એ ઇમ્પોર્ટન્ટ છે. તમે હીલ ઉપર પણ પ્રેક્ટિસ કરી શકો છો. જેમ કે તમે સ્પીડમાં ઉપર હીલ ઉપર જાઓ અને ધીમેથી નીચે આવો, તો એ પણ ટ્રેનિંગ માટે બહુ સારું છે. અને એવું આઈડિયલી રાખવું જોઈએ કે વીકની અંદર 1 કે 2 દિવસ તમે એકદમ પ્રોગ્રેસિવ રનિંગ કરો. મતલબ શરૂઆત ધીમી કરો, વચ્ચે એકદમ રિધમિક મીડિયમ મુવમેન્ટ ઉપર તમે રન કરો અને પછી એકદમ લાસ્ટમાં 200-300 મીટર હોય ત્યારે તમે સ્પીડથી રન કરો. ઓકે, ખૂબ સરસ. મેમ એક કહેવત ખૂબ પ્રચલિત છે, નો પેઇન નો ગેઇન. એટલે કે જો તમને દુખાવો નહીં મળે તો તમને કાંઈ નહીં મળે. પણ આ જે પ્રોસેસ છે દોડવાની, એમાં દુખાવો ખૂબ જ તકલીફદાયક હોય છે. તો આપણે દુખાવો નહીવત તો ના જ કરી શકીએ, પણ એને ઘટાડવા માટેના કઈ ઉપાય તમે આપી શકો? ડેફિનેટલી એવું તો સૌથી પહેલા ભૂલી જવાનું કે નો પેઇન નો ગેઇન, રાઈટ? આની અંદર એ લાગુ નથી પડતું. જો તમને પેઇન થાય છે તો તમારા બોડીને રેસ્ટ આપવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? હું ફરીથી બધાને કહું છું કે જો તમને પેઇન થતું હોય તો એને અવોઇડ ના કરો, પેઇન ઉપર ધ્યાન આપો. તમારું બોડી તમને શું કહેવા માંગે છે એના ઉપર તમારે ધ્યાન આપવું ઇમ્પોર્ટન્ટ છે. જો તમને પેઇન થાય છે એટલે કે તમારું બોડી એવું સિગ્નલ આપે છે કે there is something wrong with your body, રાઈટ? તો તમારે રેસ્ટ કરવો જોઈએ. જો રેસ્ટથી તમારું બોડી પ્રોપર થઈ જાય છે તો ઠીક છે. જો નથી થતું, તમે રન કરો છો અને ફરીથી એ દુખાવો આવે છે, તો કોઈ એક્સપર્ટની એડવાઇસ લેવી જોઈએ. મેમ, દોડતી વખતે ઘણા તાલીમાર્થીઓ ગંભીર ભૂલો કરતા હોય છે, જેના કારણે ભવિષ્યમાં ગંભીર એમને ઈજાઓ થતી હોય છે, અને પાછા ક્યારેક તાલીમાર્થીઓ પછી ભરતીમાં દોડી પણ નથી શકતા. તો આવી કઈ કોમન મિસ્ટેક્સ છે જેમને એવોઇડ કરવી જોઈએ? દોડતી વખતે ખરેખર તો જોઈએ તો તમે તમારા ફૂટવેરનું ધ્યાન રાખો કે જેનાથી તમે ઇન્જરી અવોઇડ કરી શકો છો. તમારા આઉટફિટનું ધ્યાન રાખો કે ટાઈટ આઉટફિટ ના હોવું જોઈએ, અને તમે હંચ કરીને ના ચાલો. મતલબ કે ઘણા છે ને આગળ એકદમ ઝૂકીને ચાલતા હોય, દોડતા હોય છે, તો એવી રીતના ના દોડવું જોઈએ. ખરેખર તમારે તમારા બોડીને રિલેક્સ રાખીને દોડવું જોઈએ. ઘણાને એકદમ ટાઈટ મુઠ્ઠી વાળીને દોડવાની આદત હોય છે, તો એનાથી તમારું આખું અપર બોડી એકદમ સ્ટીફ થઈ જાય અને એ તમને આગળ પ્રોપેલ કરવાની અંદર હિન્ડરન્સ ક્રિએટ કરે. એટલે હંમેશા એકદમ શરીરને ઢીલું રાખી અને રનિંગ કરવું જોઈએ. અને હું એવું એડવાઇસ કરીશ કે જ્યારે તમે રન કરતા હોય ત્યારે એકદમ ફ્રેશ માઇન્ડથી અને વ્યવસ્થિત રન કરો તો સરસ ઇમ્પ્રુવમેન્ટ મળશે તમને. એટલે બિફોર રનિંગ અને આફ્ટર રનિંગ કોઈ એક્સરસાઇઝ આપ સજેસ્ટ કરી શકો? ડેફિનેટલી બિફોર રનિંગ જ્યારે વોર્મઅપ એક્સરસાઇઝીસ છે, તો વોર્મઅપની અંદર તમારે લંજીસ કરી શકાય છે, હાઈ નીઝ કરી શકાય છે, જમ્પિંગ જેક્સ કરી શકાય છે. એ બધી એક્સરસાઇઝીસ તમે બિફોર રન કરી શકો છો. અને આફ્ટર રન તમારે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝીસ કરી શકાય છે, અને તમે માઉન્ટેન ક્લાઇમ્બર કરી શકો છો, કોર એક્સરસાઇઝીસ કરી શકો છો કે જેનાથી તમે કૂલ ડાઉન થઈ શકો. ખૂબ જ સરસ. અમે અત્યારે લોકોના સ્કેડ્યુલ એવા હોય છે કે તમે કામમાં વ્યસ્ત હોય, સવારે સમય નથી મળતો, પારિવારિક જવાબદારી હોય છે, એટલે ઘણીવાર તમે થાકેલા હોવ છો. તો જ્યારે તમે થાકેલા હો સ્કેડ્યુલમાં, તો થાક્યા પછી કઈ રીતે દોડ? એની કોઈ જ્યારે તમે થાકેલા હોવ છો ત્યારે ખરેખર તો તમારે રનિંગ અવોઇડ કરવું જોઈએ. બટ જ્યારે તમે ઓન ગ્રાઉન્ડ રનિંગ કરો છો અને તમે થાકી ગયા છો, તો તમારે તમારા ફિટને રિલેક્સ રાખવાના છે, ફિટને લાઇટ ફીલ કરવાનું છે. અને તમે જ્યારે થાકીને રન કરતા હોય ત્યારે તમારી આઈ અને હેડ છે એને સ્ટ્રેટ રાખીને રન કરવું જોઈએ. તો એ તમને હેલ્પ કરે છે રનિંગ કરવામાં. અને કોરને એન્ગેજ કરીને, મતલબ તમને એવું ફીલ થાય જ્યારે તમે પ્રેક્ટિસ કરતા હો ત્યારે તમને એવું ફીલ થાય કે તમારું કોર એન્ગેજ કરીને જ્યારે તમે રન કરતા હોય તો તમારું રનિંગ ઇઝી થઈ જાય છે, રાઈટ? એ બધું ધ્યાન રાખો તો તમે થાક્યા હોય તો પણ રનિંગ કરી શકો. ખૂબ સરસ. એમ આપણે વાત કરી કે કામ એન્ડ રિલેક્સ માઇન્ડે દોડવું જોઈએ. જ્યારે પરીક્ષાનો દિવસ હોય છે ત્યારે તો આપણે ડિમોટિવેટ ફીલ કરતા હોઈએ છીએ, મગજમાં ઘણા બધા વિચારો હોય છે, ખૂબ જ લાંબુ ટ્રાવેલિંગ કરીને લોકો જતા હોય છે, કદાચ એમને રેસ્ટ પણ નથી મળેલો હોય. તો તે દિવસનું સ્કેડ્યુલ અને તેમના ખાસ આગલા દિવસનું સ્કેડ્યુલ એ કેવું હોવું જોઈએ પરફેક્ટ, એ મારા દર્શક મિત્રોને જણાવશો? આઈડિયલી જ્યારે તમારે રનિંગ કરવાનું છે ઓન એક્ઝામના ડેના, એના આગલા દિવસે તો તમે ફૂલ રેસ્ટ મોડમાં જતા રહો. રેસ્ટ જ કરવાનું છે, ત્યારે કાંઈ પ્રેક્ટિસ નથી કરવાની, તમે ખાલી મગજથી રિલેક્સ રહેવાની ટ્રાય કરો, રાઈટ? તે દિવસે કંઈ જ પ્રેશર નથી રાખવું કેવું દોડાશે, શું થશે. એક દિવસમાં તમે કંઈ ટ્રેનિંગ નથી લઈ શકવાના કે તમારું પરફોર્મન્સ નથી વધારી શકવાના, રાઈટ? તો તે દિવસે તમે રિલેક્સ રહો. અને જે દિવસે તમારે રન કરવાનું છે એ દિવસે તમે પ્રોપર વોર્મઅપ કરો,
વોર્મઅપ કરી અને પછી તમે જો રનિંગની શરૂઆત કરશો તો તમે સરસ દોડી શકશો. ખૂબ સરસ. મેમ, જે લોકો ઓવરવેટ છે તો એ લોકો આ દોડ છે ને ક્રેક કરી શકે? હા, કરી જ શકે ને. એ લોકો પ્રેક્ટિસ કરે તો એ લોકોથી પણ ક્રેક થાય, સરસ ક્રેક થાય. ઓકે. સૌથી અગત્યનો પ્રશ્ન, જે ગંભીર પ્રશ્ન છે, અને લોકો ઘણીવાર સ્ટીરોઇડ લેતા હોય છે. કારણ કે જ્યારે એક્ઝામ આવે ને ત્યારે તમને ઘણી વખતે લોકો મેડિકલ સ્ટોરમાં પણ સ્ટીરોઇડ વિશે પૂછપરછ કરતા હોય છે, અને ઘણા બધા એવા એક્ઝામ્પલ બી છે કે સ્ટીરોઇડથી ઘણા બધા નુકસાન પણ થયા છે. તો શું ખરેખર સ્ટીરોઇડ લેવું જોઈએ? સ્ટીરોઇડ ખરેખર ના લેવું જોઈએ. ઘણા લોકો પરફોર્મન્સ સારું કરવા માટે સ્ટીરોઇડનો ઉપયોગ કરતા હોય છે, પણ હું એવી એડવાઇસ આપીશ કે સ્ટીરોઇડ ના જ લેવું જોઈએ. કારણ કે સ્ટીરોઇડ તમે લાંબો ટાઈમ સુધી લો છો તો એની બોડી ઉપર નેગેટિવ ઇફેક્ટ્સ ઘણી છે, તો એને અવોઇડ કરીએ. અને જે તમે સ્ટીરોઇડ લેવાથી પરફોર્મન્સ સારું કરો છો એની જગ્યાએ તમે નેચરલ ડાયટ અને એક્સરસાઇઝ કરીને પણ તમારું પરફોર્મન્સ સારું કરી જ શકો છો, જેનાથી તમારા બોડીને ફાયદો પણ થાય છે. તો પછી સ્ટીરોઇડનો ઉપયોગ શા માટે કરવો જોઈએ? ખૂબ સરસ મેમ. આપણે આ ઇન્ટરેક્શનને થોડું ક્રિએટિવ બનાવીશું. મારી પાસે અમુક પ્રશ્ન છે જેમાં હું તમને અલગ અલગ સેગમેન્ટ કહીશ, તો તમારે મને એ મુજબ આન્સર આપવાના રહેશે. હવે રેડી છો મેમ? રેડી. તો પહેલો સેગમેન્ટ છે આપણો મિથ્સ વર્સિસ સાયન્સ, એટલે કે સત્ય કે ખાલી માન્યતા. તો રનિંગ પહેલા સ્ટ્રેચિંગ કરવી જ પડે. ટ્રુ. પસીનો જેટલો વધારે ટ્રેનિંગ એટલી સારી રોંગ. નહીં. રોડ પર દોડવાથી સ્પીડ જલ્દી વધે, ટોટલી રોંગ. અને રનિંગમાં માત્ર લેગ સ્ટ્રેચ કરો તો જ ચાલે. રોંગ. કે હવે તમારે આ પ્રશ્નમાં જો ખાલી હા અને નામાં જ આપવાના છે. રનિંગ વખતે પાણી પી શકાય? હા, થોડું. શીન પેન હોય તો પણ રનિંગ ચાલુ રાખી શકાય? નહીં, બિલકુલ એડવાઇઝેબલ નહીં. પેન હોય ત્યારે રનિંગ નહીં. નહીં. ખૂબ સરસ, નોંધવા જેવી બાબત છે. ઓવરવેટ સ્ટુડન્ટ સિલેક્શન મેળવી શકે? હા, અને શૂઝ વગર બેરફૂટ રનિંગ સેફ છે? બિલકુલ નહીં. ઓકે મેમ, એક જ શબ્દમાં તમારે જવાબ આપવાનો છે. હું તમને 4 પ્રશ્ન પૂછીશ. સ્ટ્રેચિંગ વગર રનિંગ, નોટ એડવાઇઝેબલ. પેઇન કિલર લઈને રનિંગ, અવોઇડ. પહેલા જ દિવસે 5 કિલોમીટર, ખોટું છે. અને રેસ્ટ ડે સ્કીપ કરવો જોઈએ? નો. ખૂબ સરસ, અત્યંત મજા આવી મને. મેમ, ઘણા બધા દર્શક મિત્રો આ વિડીયો જોશે અને હજારો લોકો આમાંથી માર્ગદર્શન લઈ અને એનું રનિંગ ઇમ્પ્રૂવ કરશે. તો આપ કોઈ ગોલ્ડન એડવાઇસ આપી શકો દર્શક મિત્રોને, જેનાથી આખો પોડકાસ્ટનું કન્ટેન્ટ કવર થઈ જાય? ઓકે. હું એવી એડવાઇસ આપવા માંગીશ કે એકચ્યુઅલી જો તમારે લાંબુ, સારું અને સમયસર રનિંગ પૂરું કરવું હોય તો તમે ધીમું રનિંગ કરવાથી શરૂઆત કરો. મતલબ સ્લો રનથી શરૂઆત કરી, રિધમિક મીડિયમ સ્પીડમાં રનિંગ, અને પછી એન્ડમાં સ્પીડ રનિંગ. એ બહુ જ હેલ્પફુલ છે. ખૂબ જ સરસ માહિતી આપી ડૉક્ટર પિયુષા સોલંકી મેડમ. આપના પણ હજુ ઘણા પ્રશ્નો હશે, અને પ્રશ્નો ક્યારેય પૂરા થતા નથી. તો આ વિડીયોમાં આપ કોમેન્ટ કરી આપના પ્રશ્નો પૂછી શકો છો, અને મેમ આપને સારી રીતે એનો જવાબ આપશે. હવે દોડની વાત તો થઈ ગઈ, પરંતુ થિયરી પણ ખૂબ જ અગત્યની છે. તો તમે થિયરી વિશે ચિંતિત હોવ તો મારી પાસે છે તમારા માટે બ્રહ્માસ્ત્ર. જય કિરણ ઓનલાઈન, જે છેલ્લા 20 વર્ષોથી પણ વધુ સમયથી કાર્યરત છે ગુજરાતમાં, અને હજારો સરકારી નોકરી મેળવવાના સપનાને પૂરા કર્યા છે. તો ત્યારે એમનો આ કોન્સ્ટેબલ પીએસઆઈ નો સંપૂર્ણ સિલેબસ આવરી લીધો પૂર, જેની કિંમત થાય છે 2,999. એ આખરે આપશે ખાલી 299. તો જલ્દીથી આ કોર્સ મેળવી લો, અને દોડની માહિતી તો મળી જ ગઈ છે, અને સાથે સાથે થિયરી પણ તમે ક્રેક કરી શકો છો. તો હવે સપનું ખૂબ દૂર નથી. જતા મેમ, દર્શક મિત્રોને કંઈ તમે પ્લેજ લેવડાવી શકો જેનાથી એમને આ માહિતી ખૂબ યાદગાર રહે? ડેફિનેટલી આપણે બધા જ જે રનિંગ એસ્પાયરન્ટ્સ છે એને આપણે પ્લેજ લેવડાવીએ. તમારી સાથે બોલશો? હા, મારે પણ દોડવાની સખત જરૂર છે, તો હું પણ ચોક્કસ ત્યાં. ઓકે, પ્લેજ ચાલુ કરીએ આપણે. હું પેઇનને અવોઇડ નહીં કરું. હું પેનને એવોર્ડ નહીં જ કરું. હું સ્ટ્રેચિંગ અવોઇડ નહીં જ કરું. હું સ્ટ્રેચિંગ એવોર્ડ નહીં જ કરું. અને હું સ્માર્ટ રનિંગ કરીશ. હું ચોક્કસથી સ્માર્ટ રનિંગ કરીશ. થેન્ક યુ સો મચ મેમ. ખૂબ જ મસ્ત ઇન્ટરેક્શન હતું મારું ડૉક્ટર પિયુષા સોલંકી મેમ સાથે. જય કિરણ ઓનલાઈનમાં ખરેખર આનંદની ક્ષણો છે કે હજારો લોકો આ વિડીયો જોશે. એમને આપે પ્રેરિત કર્યા છે, માર્ગદર્શન આપ્યું છે, અને આપ પણ આપના કોઈ મિત્રો જો કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરતા હોય તો આ વિડીયો શેર કરી જ દો.
મેમ એક નાનકડો મોમેન્ટો છે અમારા તરફથી. મને ખૂબ જ આનંદ થશે કે આ હું આપને ભેટ તરીકે આપું. થેન્ક યુ. Thank you Thank so you, much. thank Have a seat, ma'am. તો આ સાથે આપણે આ પોડકાસ્ટ પૂર્ણ જાહેર કરીએ છીએ. નવા પોડકાસ્ટ, નવા વિષય લઈ અને નવા ગેસ્ટ સાથે અન્ય પોડકાસ્ટમાં આપણે જોડાશું. ત્યાં સુધી સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, નાકસ્ય દુઃખભાગ્ ભવેत्. અસ્તુ.